હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો આજે વાત કરવાની છે આપણે 7 ડિસેમ્બર 2024ના કરંટ અફેર વિશે। અને આ જે કરંટ અફેર છે મિત્રો તે ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને બધા જ ડેલી લેક્ચર કરંટ અફેરના તમારા સુધી પહોંચી શકે। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં ગુજરાતના સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે GSSBના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો તુષાર ધોળકિયા હે મિત્રો એ GSSBના અધ્યક્ષ તરીકે મિત્રો હાલમાં તેમની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે હસમુખ પટેલ સાહેબની, તો મિત્રો તેઓ જીપીએસસીના અધ્યક્ષ છે, તેમને પણ હાલમાં ચાર્જ સંભાળેલો હોય થોડા સમય પહેલાં। અને મિત્રો વાત કરવામાં આવે નીરજા ગોઠરૂ સાહેબની, તો મિત્રો તેઓ પોલીસ ભરતી બોર્ડના મિત્રો ચેરમેન હે। અને મોના ખાધાર મિત્રો તે મિત્રો પંચાયત પસંદગી મંડળ બોર્ડ હે મિત્રો તેના અધ્યક્ષ છે મિત્રો। મિત્રો 4 અધ્યક્ષ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે। હાલમાં કયા મ્યુઝિયમને એન્ટી રિસર્ચ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પીક્સ વર્સેલ 2024 વર્લ્ડ ટાઇટલ મિત્રો એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો જે સ્મૃતિવન મ્યુઝિયમ છે એને મિત્રો જે ગુજરાતમાં આવેલું છે, ગુજરાતમાં એને મિત્રો જે યુનેસ્કો છે તેના દ્વારા મિત્રો આ જે મ્યુઝિયમ છે ને એ એન્ટી રિસર્ચ માટે, શેની માટે? એન્ટી રિસર્ચ માટે યુનેસ્કોનું જે પ્રતિષ્ઠિત પીક્સ વર્સલ 2024 ટાઇટલ આપવામાં આવ્યું છે મિત્રો। આ ગુજરાતના મિત્રો કચ્છ જિલ્લામાં ભુજ ખાતે આવેલું છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો, સ્મૃતિવન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગુજરાત, જિલ્લો કચ્છ, ભુજ ખાતે। અને આ મ્યુઝિયમ રહ્યું ને મિત્રો જે 2001માં જે મિત્રો ભૂકંપ આવ્યો હતો ને, એ ભૂકંપમાં જે લોકો મરી ગયા છે ને મિત્રો એના સ્મૃતિના રૂપમાં મિત્રો આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો આ ક્વેશ્ચન રહ્યો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વાત કરીશું મિત્રો યુનેસ્કોની। ઓકે મિત્રો, તો મિત્રો સૌથી પહેલાં યુનેસ્કોની વાત કરીએ એ પહેલાં યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે એ જાણવું આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે અવારનવાર એક્ઝામમાં આવા ફૂલ ફોર્મ પૂછાતા હોય છે। તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે મિત્રો યુનાઇટેડ, યુ ઉપરથી યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। ઓકે મિત્રો, ફરીથી યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે મિત્રો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ કરવામાં આવી હતી મિત્રો। તેનું મુખ્ય મથક આવેલું છે મિત્રો જે ફ્રાન્સ છે, ફ્રાન્સ એનું જે પેરિસ છે, ઓકે મિત્રો પેરિસ, ત્યાં એનું મિત્રો મુખ્ય મથક આવેલું છે મિત્રો। અને મિત્રો તેના જે પ્રમુખની વાત કરવામાં આવે, તેના પ્રમુખ છે મિત્રો આંદ્રે ઓઝલે। ઓકે મિત્રો, તો યાદ રાખજો, જે યુનેસ્કોને લઈને આટલી માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળ વાત કરવામાં આવે તો હાલમાં વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો?
તો 5 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો વર્ષ 2014માં સૌ પ્રથમ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને 2024ની થીમ રહીને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જે અપર ક્લાસ 3ની એક્ઝામની જે તૈયારી કરતા હોય એ લોકો માટે. તો થીમ છે જમીનની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન. એ મિત્રો 2024ની થીમ છે. ચોથો ક્વેશ્ચન છે વર્ષ 2024માં કયા દેશે 5મો મેન્સ જુનિયર એશિયા કપ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આ ભારત દ્વારા જીતી લેવામાં આવ્યું છે અને મિત્રો પાકિસ્તાનને હરાવીને. કોને? પાકિસ્તાન. તો મિત્રો જે ભારતે ઓમાનનું જે મસ્કત હતું મિત્રો ત્યાં મિત્રો આજે એ ટુર્નામેન્ટનું મિત્રો આયોજન હતું અને ફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવીને ભારતે પોતાનું 5મું ટાઇટલ જીત્યું છે અને આ જે ટાઇટલ છે એ સતત ત્રીજી વાર જીત્યું છે, એક જ ધારું હેડ્રિક. આગળ વાત કરીએ તો 16મી ગૃહ સમિટ 2024 ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો દિલ્હી ખાતે આનું આયોજન થઈ રહ્યું છે. અને મિત્રો આ જે ગૃહ સમિટ છે 16મી મિત્રો એની મિત્રો થીમ છે કે બિલ્ટ એન્વાયરમેન્ટ માટે જે ગતિશીલ આબોહવા છે મિત્રો તેની થીમ છે અને આનું આયોજન આપણી જે ભારતની રાજધાની છે નવી દિલ્હી ત્યાં એનું આયોજન અત્યારે થઈ રહ્યું છે અને આવૃત્તિ છે 16મા નંબરની. ફિફા વર્લ્ડ કપ 2024માં કયો દેશ ડેબ્યુ કરશે? તો ભારત દેશ મિત્રો ડેબ્યુ કરશે. અને મિત્રો ફિફા વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ફિફાનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. ઓકે મિત્રો, અને આ ફિફા વર્લ્ડ કપની શરૂઆત 1930થી થઈ હતી મિત્રો. દર 4 વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને લાસ્ટમાં 2024માં મિત્રો આર્જેન્ટિના દ્વારા ફિફા વર્લ્ડ કપ જીતવામાં આવ્યો. કોના દ્વારા? આર્જેન્ટિના દ્વારા. અને મિત્રો સૌથી વધુ વખત બ્રાઝિલ 5 ટાઇટલ છે બ્રાઝિલ પાસે. કયો દેશ 2025માં $2 મિલિયન ઇન્ટરનેશનલ ગોલ્ફ સિરીઝનું ઓપનરનું આયોજન કરશે? તો ભારત મિત્રો ભારતમાં ઇન્ટરનેશનલ ગોલ્ફ સિરીઝનું આયોજન થવાનું છે. એમાં ભારત મિત્રો $2 મિલિયન જે US છે મિત્રો એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે મિત્રો. તો આ આયોજન મિત્રો 30 જાન્યુઆરીથી લઈ 2 ફેબ્રુઆરીની વચ્ચે થાય અને DLF ગોલ્ફ એન્ડ એન્ટ્રી ક્લબ ગુરુગ્રામ હરિયાણા ખાતે મિત્રો આનું આયોજન થશે. તેમાં $2 મિલિયન આંતરરાષ્ટ્રીય ગોલ્ફ સિરીઝનું ઓપનર કરવામાં આવશે. એટલે મિત્રો આ ક્વેશ્ચન આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. સરકારે સંયુક્ત આયોગની સ્થાપના માટે ભારતે કયા દેશ સાથે MOU કર્યા છે? તો કુવૈત સાથે મિત્રો જે સંયુક્ત આયોગ છે મિત્રો એની સ્થાપના કરવા માટે કુવૈત સાથે મિત્રો MOU હાલ કરવામાં આવ્યા છે. કુવૈતની રાજધાની છે મિત્રો કુવૈત જ અને ત્યાં અરબી ભાષા બોલાય છે. કઈ? અરબી. 63મી વાર્ષિક ISM કોન્ફરન્સ ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે? તો મિત્રો જે કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ ત્યાં મિત્રો આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો કર્ણાટકના CMની વાત કરવામાં આવે તો સિદ્ધરમૈયા મિત્રો તેના CM છે અને ગવર્નર છે થાવરચંદ ગહેલોત.
ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન દ્વારા 5 થી 7 ડિસેમ્બરની વચ્ચે મિત્રો બેંગલુરુ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ ઓફ મેડિસિન ખાતે મિત્રો 63મી કોન્ફરન્સનું આયોજન કરવાનું છે મિત્રો. એટલે મિત્રો યાદ રાખજો કઈ આવૃત્તિ છે. 63મી આયોજન ક્યાં है? કર્ણાટક, બેંગલુરુ. કયા દેશે વડાપ્રધાન મિશેલ બર્નિયરને વિશ્વાસના મતમાં દૂર કરવામાં આવ્યા છે? તો જે ફ્રાન્સના વડાપ્રધાન છે મિત્રો એને વિશ્વાસના મતમાં દૂર કરવામાં આવ્યા છે. ફ્રાન્સની રાજધાની શું છે? પેરિસ. જ્યાં યુનેસ્કોનું વડું મથક આવેલું છે. કયો દેશ ભારતીય નૌકાદળના MH-67 હેલિકોપ્ટર માટે સાધનોના સપ્લાય માટે મિત્રો $1.17 બિલિયન ની સોદાની મંજૂરી કરી છે? તો અમેરિકા દ્વારા. હાલમાં અમેરિકાના મિત્રો કોણ આવ્યું છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે. કઈ કંપનીએ જનરેટિવ એઆઈનો નવો ફાઉન્ડર મોડ્યુલ રજૂ કરશે? તો એમેઝોન કંપની. દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવા દિવસની મનાવવામાં આવે છે? તો 5 ડિસેમ્બરના દિવસે. તો મિત્રો જે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ છે તે 5 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. અને 1985થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થપાયેલા આ દિવસનો વિશ્વભરમાં સ્વયંસેવક દિવસ તરીકે જે યોગદાન છે મિત્રો તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. અને એની થીમ છે વિવિધ સ્વયંસેવકો મજબૂર સમુદાયો. તો મિત્રો થીમ ઇમ્પોર્ટન્ટ છે બધા દિવસની, કારણ કે એક્ઝામમાં અચૂક પૂછાય છે, એટલે થીમ તમારે યાદ રાખવી. PMSGMBY કયા વર્ષ સુધી 1 કરોડ સૌર સ્થાપન હાંસિલ કરવાનો લક્ષ્ય ધરાવે છે? તો 2027 સુધીમાં. તો મિત્રો ફેબ્રુઆરી 2024માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બિજલી યોજના, આ યોજનાનું મિત્રો ફેબ્રુઆરી 2024માં મિત્રો શરૂઆત કરવામાં આવી છે. હેતુ શું છે? તો ભારતમાં જે રૂફટોપ સોલાર અપનાવવામાં મિત્રો ક્રાંતિ લાવવાની, અને 2025માં મિત્રો 10 લાખ જે સ્થાપકોનો મિત્રો લક્ષ્યાંક હતો, અને 2027 સુધીમાં 1 કરોડ જે સ્થાપનોનો મિત્રો લક્ષ્યાંક ધરાવે છે. અને આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી ખાતે મિત્રો અમલીકરણ છે મિત્રો. તો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે કઈ કંપનીએ દરિયાઈ સુરક્ષા માટે ભારતીય નૌકાદળને બીજું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન આપ્યું છે? તો અદાણી ડિફેન્સ દ્વારા. કઈ? અદાણી ડિફેન્સ દ્વારા. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ. ધન્યવાદ.